સ્વસ્થ રહેવાના 64 ઉપાય. સવારે ખાલી પેટે કંઈ પણ ખાધા વગર ચા ન પીવી જોઈએ, જેના કારણે તમને એસિડિટી થાય છે. ક્યારેય ઊંધું સૂવું નહીં, તેનાથી હાર્ટ એટેકનું જોખમ 80% વધી જાય છે. ઠંડા પીણા અને કોલ્ડ કોફીના વધુ પડતા સેવનથી કિડનીને ઝડપથી નુકસાન થાય છે. તુલસીના પાનનો 1 ચમચી રસ મધ સાથે પીવાથી ઉલટીમાંથી જલ્દી આરામ મળે છે. મધ હૃદયને મજબૂત બનાવે છે, તેથી તમારે દરરોજ 1 ચમચી મધ લેવું જોઈએ. જો તમારા પર શીતળાના ડાઘ હોય તો નાળિયેર તેલના હળવા હાથથી દરરોજ તેની માલિશ કરવી જોઈએ. જે લોકો દરરોજ ભીંડાનું સેવન કરે છે તેમને હૃદય રોગનું જોખમ ઓછું હોય છે. બાફેલા ઘઉંનું સેવન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય રોગ મટાડી શકાય છે. ગાયનું ઘી અને ગોળ ખાવાથી મગજની નબળાઈ નથી આવતી. ગાજરના રસમાં મધ અને મીઠું ભેળવીને પીવાથી આંખોની ઓછી રોશની પાછી આવે છે. જો તમને હેડકી હોય તો થોડી હિંગ ગરમ કરો અને તેને સૂંઘો, તેનાથી તમને હેડકી નહીં આવે. જો તમને તાવ આવતો હોય તો પાણીમાં હિંગ મિક્સ કરીને હાથ પર લગાવીને તાવમાં રાહત મળે છે. કિડનીની પથરીથી બચવું હોય તો રોજ તરબૂચ ખાવું જોઈએ, તે ખૂબ જ ફાયદાકારક છે. દાંતમાં પીળાશ પડતી હોય તો તેને મીઠાના પાણીથી કોગળા કરી લો. જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો તમારે રોજ પોહા ખાવા જોઈએ. બાળકોને દહીં ખવડાવવાથી તેમનું મન સારું થઈ જાય છે અને શરીરમાં લોહીની કમી પણ રહેતી નથી. તલનું તેલ વાળમાં લગાવવાથી બાળકનું સ્વાસ્થ્ય સારું રહે છે. જો તમને વારંવાર મોઢામાં ચાંદા પડવાની ફરિયાદ રહેતી હોય તો દરરોજ ભોજન કર્યા બાદ ગોળ ચૂસવાનું ભૂલશો નહીં. આમ કરવાથી ફોલ્લાવ મટે છે. હંમેશા ધ્યાનમાં રાખો કે તમારે તમારો નાસ્તો ક્યારેય છોડવો જોઈએ નહીં, જેના કારણે વજન ઘટવાને બદલે વધી શકે છે. કાળી દ્રાક્ષ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને ખાવાથી પેટ સ્વસ્થ રહે છે. બાફેલા ચણાની રોટલી કે વણેલા ચણા ખાવાથી પાચન શક્તિ વધે છે અને તેના સેવનથી શક્તિ પણ વધે છે. માથાનો દુખાવો થવા પર લવિંગ પાવડર અને મીઠું ભેળવીને પેસ્ટ બનાવીને દૂધમાં ભેળવીને પીવું, તેનાથી તમને તરત જ આરામ મળશે. કાળા મરી સાથે શેકેલા ચણા ખાવાથી ઉધરસ ખૂબ જ ઝડપથી મટે છે. જો માથામાં ખૂબ જ ખોડો હોય તો તેને ખાટા દહીંથી માથામાં સારી રીતે મસાજ કરો અને અડધા કલાક પછી તેને ધોઈ નાખો. જો તમને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો લસ્સીમાં મીઠું નાખીને તરબૂચ ખાઓ. રાત્રે સૂતા પહેલાં અને સવારે ઉઠ્યા પછી મસા ઉપર મધ લગાવો, તેનાથી મસા ઝડપથી દૂર થઈ જશે. ગોળ અને જીરુંનું પાણી પીવાથી માથાના દુખાવામાં ઘણી રાહત મળે છે. માથાનો દુખાવો ઉપરાંત તેનું પાણી પીવાથી તાવમાં પણ ફાયદો થાય છે. ખૂબ ગરમ ખોરાક ખાવાથી હૃદય રોગ થાય છે. કાળા જીરાના તેલથી માલિશ કરીએ તો હૃદય મજબૂત રહે છે. જો તમારું મન વધુ પડતા ટેન્શનના કારણે ભારે લાગતું હોય તો તરત જ ચોકલેટ અથવા કોઈ પણ મીઠી વસ્તુ ખાઓ, તમને ઝડપથી રાહત અનુભવાશે.
સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી શુદ્ધ થાય છે. દૂધ અને ઓલિવ ઓઇલથી હાથ પગની માલિશ કરવાથી ખાંસી, કફ અને હાડકાના દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. આંબલી અને આલુનું પાણી પીવાથી શરીરની ચરબી ઓગળે છે અને ચહેરા પરથી ડાઘ અને ધબ્બા પણ દૂર થાય છે. જાડાપણાને કારણે તમારું પેટ સતત વધી રહ્યું છે તો ખાંડ, સફેદ ચોખા અને મેંદામાંથી બનેલી વસ્તુઓનું સેવન જેમ બને તેમ ઓછું કરવું જોઈએ. ઝૂકતી વખતે ક્યારેય ખાવું જોઈએ નહીં. તેનાથી શ્વસન સંબંધી રોગનું જોખમ વધે છે. વધુ પડતા વિચારવાથી અથવા તણાવને કારણે ચહેરા પર કરચલીઓ ઝડપથી દેખાય છે. દરરોજ નાળિયેર પાણી અથવા લીંબુ પાણી પીવાથી શરીરમાંથી ગંદકી દૂર થાય છે. જ્યારે શિયાળો આવે છે ત્યારે લોકો ગરમ પાણીથી નહાવાનું શરૂ કરે છે, પરંતુ ધ્યાનમાં રાખો કે ખૂબ ગરમ પાણીમાં નહાવાથી તમારી ત્વચા શુષ્ક થઈ જાય છે. મૂળાના પાન ખાવાથી પેટની પરેશાની દૂર થાય છે. દિવસનો થાક દૂર કરવા માટે ગરમ પાણીમાં નાની ઇલાયચી નાખીને પીવો. થાક દૂર થઈ જશે. વાળ પર કલર, હેર ડ્રાય અને કેમિકલ શેમ્પૂ લગાવવાનું ટાળો. તેનાથી આપની દૃષ્ટિ પણ નબળી પડે છે. બેસવાને બદલે બને તેટલું ઊભા રહેવાનો પ્રયાસ કરો. ઊભા રહીને શાકભાજી કાપો અને વાંચતી વખતે થોડીવાર ઊભા રહો. બેસતી વખતે કરોડરજ્જુને સીધી રાખો. બપોરે ભોજન સાથે ડુંગળી ખાવાથી લોહી પાતળું થાય છે. જે લોકોનું લોહી જાડું હોય તેઓ બપોરના સમયે ડુંગળીનું સેવન અવશ્ય કરે. લોહી ઘટ્ટ ન થાય તે માટે તમારે રોજ કસરત કરવી જોઈએ. દિવસમાં ઓછામાં ઓછા 5 થી 10 મિનિટ સુધી સ્ટ્રેચિંગ કરવાથી ખભા, કમર અને ગરદનના દુખાવામાં રાહત મળે છે. જો તમે ઓછું સાંભળો છો તો આંગળી પર નાળિયેરનું તેલ લગાવીને કાનમાં ફેરવો. તેનાથી તમને સંભળાશે. ઓલિવ ઓઇલને સહેજ ગરમ કરીને કાનમાં નાખવાથી પણ કાનના દુખાવામાં આરામ મળે છે. ગ્રીન કેપ્સિકમ ખાવાથી સ્થૂળતા નથી આવતી. જો તમને વધારે ખાવાથી ભારેપણું લાગે છે તો ફુદીનાના પાનને પાણીમાં ઉકાળો અને તેને ગાળીને પીવું. તેનાથી ભારેપણું દૂર થઈ જશે. જમ્યા પછી એલચીનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ તો દૂર થાય છે, પરંતુ દાંતના પોલાણની સમસ્યામાંથી પણ રાહત મળે છે. ઠંડુ પાણી પીવાનું ટાળો. હંમેશા નવશેકું પાણી પીવું. લૂઝ મોશનના કિસ્સામાં દહીંના બાઉલમાં 1 ચમચી ઈસબગુલ ભેળવીને ખા. તુલસી અને કાળા મરીનો ઉકાળો તૈયાર કરો. ગરમ પીવો. આને પીવાથી ગળાની ખરાશ તો ઓછી થશે, પરંતુ ઇન્ફેક્શન પણ મટી જશે. રોજ આમળાના મુરબ્બાને ખાવાથી તમારામાં વિટામિન સીની ઉણપ નહીં થાય. સરસવના તેલમાં મીઠું ભેળવી ગરમ કરો. આખા શરીરે માલિશ કરો અને ગરમ પાણીથી સ્નાન કરો. તેનાથી શરીરના દુખાવામાં તરત જ રાહત મળે છે. જો તમને ભાત ખાવાથી ખરાબ ત્વચાની સમસ્યા હોય તો નાળિયેરની કર્નલ ખાવી જોઈએ. જે લોકો પૃથ્વીના પેરોમાં ચાંદીની ઝાંઝર પહેરે છે તેમના હાડકાં મજબૂત રહે છે અને પેરોનું પાત્ર પણ વિખેરાઈ જાય છે. લીંબુ અને ડુંગળીનો રસ ઠંડા પાણીમાં ભેળવીને પીવાથી લાભ મળે છે. જો તમને રાત્રે ભૂખ ન લાગતી હોય તો તરસનું સેવન કરવું જોઈએ. આનાથી તમને ઊંઘ આવશે. જો તમારા ચહેરા પર પિમ્પલ્સ એટલે કે ખીલ હોય તો તેને સ્પર્શ કરવો જોઈએ નહીં.
જો સ્પર્શ કરશો તો તમારો ચહેરો બગડી જશે. રાત્રે સૂતા પહેલાં ચહેરો ન ધોવો. સંપૂર્ણ ઊંઘ ન આવી વ્યક્તિની આ બધી આદતો ચહેરો બગાડે છે. સવારે 2 પલાળેલા અખરોટ ખાવાથી તમારા ચહેરા પર ચમક આવે છે અને તમારા વાળ મજબૂત બને છે. તમારો ચહેરો ધોયા પછી મોઇશ્ચરાઇઝર લગાવો. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ.